ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું। દાનવીર દાતા એવા રમેશ દાદા અને શ્રીમતી ભારતીબેન રમેશભાઈ ઠાકર સુડાવડવાડાના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું। દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરતી વેળાએ ધ લેક વ્યૂ રિસોર્ટ ખાતે એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમ્બ્યુલન્સના મુખ્ય દાતા, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધારી શહેરના સમાજ શ્રેષ્ઠીઓ સહિત પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન પધારેલા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત એમ્બ્યુલન્સ સેવાનો લાભ લોકોને મળતો રહે તેવી શુભેચ્છાઓ સાથે આન બાન અને શાન સાથે એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ગીર છેવાડે આવેલા ધારી શહેરના દર્દીઓ માટે આશીર્વાદ સમાન આઈસીયુ એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂર જણાઈ રહેલ છે। આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ ધારી શહેરને આપીને ગાયત્રી ફાઉન્ડેશન ધારી અને એમ્બ્યુલન્સના દાતા રમેશ દાદાએ સરાહનીય કામગીરી કરેલ છે। ગાયત્રી ફાઉન્ડેશન ધારી એટલે લોકોના આરોગ્ય સુખાકારી માટે સતત ચિંતાઓ કરતી સામાજિક સંસ્થા। આ સંસ્થા દ્વારા કોરોના મહામારી વખતે પણ ખૂબ જ સેવાઓ કરવામાં આવી હતી। કોરોના મહામારી દરમિયાન ધારી શહેર અને તાલુકાના ગીર છેવાડાના ગામડાઓ સુધી ઓક્સિજન સુવિધાઓ પહોંચાડીને ખરા અર્થમાં સેવાઓ કરી હતી। ગાયત્રી ફાઉન્ડેશન ધારી દ્વારા ભૂતકાળમાં પણ દર્દીઓ માટે આઈસીયુ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। કોઈ પણ સમયે જ્યારે દર્દીઓને વધુ સારવાર માટે ઇમરજન્સી સારવાર માટે ધારી શહેરથી જ્યારે રિફર કરવામાં આવશે ત્યારે ગાયત્રી ફાઉન્ડેશન ધારી સંચાલિત આઈસીયુ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે। ડૉક્ટર રાજેશ દવે, પ્રમુખ ધારી બ્રહ્મ સમાજ, આજ રોજ ધારી ગાયત્રી પરિવારના ફાઉન્ડેશનના ઉપક્રમે એક એમ્બ્યુલન્સ લોકાર્પણનો કાર્યક્રમ મુખ્ય દાતાશ્રી પૂજ્ય રમેશ દાદા શાસ્ત્રી ઠાકર અને પૂજ્ય ભારતીબાના સહયોગથી પ્રાપ્ત થઈ છે। એમના દાતાશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાથોસાથ અમરેલી ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી અને ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ કુટડિયાનો પણ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આજે એક ઋણ સ્વીકારના કાર્યક્રમમાં જ્યારે આવા બ્રહ્મ સમાજના રમેશ દાદા શાસ્ત્રી એક ભામાસા એમને અસંખ્ય બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ કર્યું છે। આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે પણ પોતે એની સેવાઓ આપી છે અને એને અનુદાન આપ્યું છે, ત્યારે એમને સન્માનિત કરવાનો એક ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો લેકવ્યુ રિસોર્ટના ઉપક્રમે। તો એવા સંદર્ભે આ સમગ્ર ગાયત્રી ફાઉન્ડેશન છે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।